મનુષ્યોની જાતિ પાતિ હોય, સંતની કોઈ જાતિ હોતી નથી। આ જગતનું મનુષ્ય જો સદગુરુ શરણે ના જાય અને પોતાનું જીવન રૂઢિચુસ્ત ઉચ્ચ નીચના ભાવમાં કાઢે એનું 12મું થાય। અને કોઈ સંત શરણે જાય અને ખરા વચનનો અધિકારી બને એને આ ભુલારામ બાવજીની જેમ નિર્વાણથી ઉજવાય। ધન છે જનનીને કે જેના કુખે આવા શૂરવીર જન્મે છે, કેમ કે ભક્તિ જેવા તેવાનું કામ નથી। ભક્તિ છે શૂરવીરના કામ ને નહીં, કાયરનો કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મેલું વર્તી લેવું નામ જોને। એટલે ભક્તિ શૂરવીરના કામ છે, કાયરનું ત્યાં કામ નથી। એટલે સંતો આ મનુષ્યને ચેતવવા માટે આવા સંતોની જરૂર પડે છે। અને ગુરુ શરણનું સેવા વગર તમે કોણ છો એની ખબર પડતી નથી। કેમ કે સદગુરુ જ એક એવું ગુરુત્વાકર્ષણ છે આ જગતની અંદર કે જે તમને તમારું સ્વરૂપ બતાવે તમે કોણ છે। આ પોત તત્વના પુત્રની અંદર તમે આ સઠ્ઠાર બોલનાર કોણ છો એની પારખ કરાવો એ સદગુરુ। એવા જો કોઈ સદગુરુ મળે કેવા તો રામાપીરે કહ્યું કે પારખ ગુરુના તમે પાઉં પૂજજો, પૂજતા અગમની સૂજ પર સુધે રામદેવ હાસુ ભણ। કોઈ મહાપુરુષ કોઈ સદગુરુ એવો પારખું મળે તો તમને તમારું ઘર બતાવો। અનંત યુગથી આખેલો સદગુરુ સ્વરૂપથી અજાણ। જો કોઈ સદગુરુ ભેટે તો કરાવવાની જીની ઓળખાણ। એટલે આ સંતો જીવને ચેતવવા માટે આવા ભંડારા ભજન સત્સંગ શું કામ કે વ્યસન અને ફેશન, બાયો ફેશન અને બાયો વ્યસન જો બંધ કરી જાય તો પતિ પત્ની કા એક મતા જેનો સ્વર્ગમાં થાય છતાં અહીં સ્વર્ગ થઈ જાય ક્યારે? જ્યારે કોઈ સદગુરુ ભેટે। એટલે સંતો ચેતવવા માટે કેવું કહે છે, ભજન મોગ્યતાય અમે સતસંગમાં, ભજન મોગ્યતાય અમે સતસંગમાં, સાચું સમજાયું સતસંગમાં રે, ભજન મોગ્યતાય અમે સતસંગમાં। ભજનમાં જ્ઞાતા અમે એવા સત્સંગમાં અમને સાચું સમજાવી સત્સંગમાં ક્યારે? જ્યારે તન મન અને ધન સદગુરુને અર્પ ત્યારે। કેમ કે જ્યાં સુધી મનુષ્યના અંદર અહંકાર છે, જ્યાં સુધી કામ છે, જ્યાં સુધી ઈર્ષ્યા છે, ત્યાં સુધી એ સદગુરુ શરણે જઈ શકતો નથી। સદગુરુ શરણે કોણ જઈ શકે? જેને તન મન અને ધન મોપી દીધો હોય, સમર્પણની ભાવના કરે પહેલાંથી, એને સદગુરુ મળે। અને સદગુરુ સમજાવે સાચો સત્સંગ। આગળ શું કહે છે, ભુવા ભૂપણને મારી બાગી ગઈ ભ્રમણા, ભુવા ભૂપણની મારી બાગી ગઈ ભ્રમણા। ક્યારે? સદગુરુ મળ્યા ત્યારે। અત્યારે આ યુગની અંદર